ચેનલ ઓફ વડોદરા। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં અનિયમિત પાણી વિતરણથી ત્રસ્ત મહિલાઓએ પોતાનો રોષ પ્રગટ કર્યો હતો। ધોરાજીના જમનાવડ રોડ પર વોર્ડ નંબર 9ના મારુતિનગરની મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે। મહિલાઓએ નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો અને પીવાના પાણીનો પ્રશ્ન હલ નહીં થાય તો મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। વોર્ડ નંબર 9માં મારુતિનગરમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા છે, ત્યારે છેલ્લા ઘણા સમયથી અનિયમિત પાણી આવતું હોવાને કારણે મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે। પ્રશ્ન કર્યો તો કે રોડ થતો નથી અમારો, આજ 15 વર્ષ થઈ ગયા, દિવાળી આવે તમારી પોઝિશન ઈ જ હોય। માસા પાસે અને કામ એવા થવા જોઈએ કે એટલા પ્રચાર ન કરવો પડે। ચૂંટણી હોય તો ધીરે ધીરે કેવા આવે કે અમે આવીથી મત દેવા, પણ અટાણે તો અમને મતનો જ વિરોધ છે। હું કે અમારા કામ થતા નથી કોઈ દી, અને મન પડે તે પાણી આપે છે। પાણી 8 દે 10 દે કોઈ 11 નથી કોઈ આવીને, પણ અમારે કામ થવા જોઈએ અને કામ એવા થવા જોઈએ કે એટલા પ્રચાર ન કરવો પડે। ચૂંટણી હોય તો ધીરે ધીરે કેવા આવે કે અમે આવીથી મત દેવા, પણ અટાણે તો અમને મતનો જ વિરોધ છે। હું કે અમારા કામ થતા નથી કોઈ દી, અને મન પડે તે પાણી આપે છે। પાણી 8 દે 10 દે કોઈ 11 વાગે રાતે કોઈ 12 વાગે, આવા વૃદ્ધ માણસો ધીરે ધીરે ભીખવા જાય છે। પાણી ડોલું લઈ લઈને ધીરે ધીરે ભીખવા જાય છે।